બેસો બેસો. લાગણી શબ્દમાં બધું આવી જાય. આસક્તિ, આશા, તૃષ્ણા, એષણા, કામના, રાગ, મોહ, વાસના, આ લાગણી શબ્દમાં બધું આવી જાય. આપણે ઇમોશન, ફિલિંગ, એટેચમેન્ટ બોલીએ ને, એટલે લાગણી ન હોય એટલે કાંઈ ન હોય. લાગણી ધારો કે સૂર્યપ્રકાશ છે તો એના સ્પંદમાં દ્રશ્ય ભાસે છે, ત્રૈલોક્ય ભાસે છે ને, તો આમ એમ લાગે કે પ્રકાશને દ્રશ્ય પ્રત્યે લાગણી છે, સ્પંદ અને, પણ એ સ્પંદ ભ્રમ અને દ્રશ્ય ભ્રમ પ્રકાશમાં નથી પોતામાં. એટલે પ્રકાશ પોતે એકદમ એબ્સોલ્યુટ છે, એટલે કેવળ છે. અને જે દ્રશ્ય છે એટલે સ્પંદ અને દ્રશ્ય એ એપિરન્સ છે, એટલે ભ્રમ, ઇલ્યુઝન છે, એ નથી. એટલે હું ને જગત છે એ ભ્રમ છે, એપિરન્સ, ઇલ્યુઝન, સમજે? અને ડિલ્યુઝન એટલે મોહ. એવું પ્રકાશમાં નથી. પ્રકાશમાં પોતામાં ભ્રમ ભાસે છે, સ્પંદ અને દ્રશ્ય ત્રૈલોક્ય, પણ પ્રકાશમાં પોતામાં એ સ્પંદ અને દ્રશ્ય એવો ભ્રમ પોતામાં કેવળપણામાં નથી. તો અહીંયા એવું કેવળપણું રહેશે. જ્યારે અત્યારે વેદાંત બ્રહ્મજ્ઞાન કેમ ફેલ જાય છે કે જે સ્પંદ ભ્રમ અને એટલે ચલન અચલન, સ્પંદ અસ્પંદ, સ્ફુરણ અસ્ફુરણ, સંવેદન અસંવેદન, તો એ ભ્રમ છે ને જે, અને એનું જે દ્રશ્ય છે ને, એનું જે હું ને જગત કે દ્રષ્ટા દ્રશ્ય કે સાક્ષી સાક્ષી, એને બ્રહ્મ કહે છે. એટલે આખું વેદાંત બ્રહ્મજ્ઞાન ફેલ, અને શાંતિ ન થાય. આ ગમે એવું વેદાંત બ્રહ્મજ્ઞાન વાંચે, સાંભળે, યાદ રાખે, બોલે, કંઈક બની જાય, ગુરુ કથા કરો, કરોડો ભેગા થાય, મંદિરો થાય, આશ્રમો થાય, કોમ્પિટિશન, કમ્પેરિઝન થાય, અને મજા કરે, બોલબાલા થાય, સમજાય છે, વાહ વાહ થાય, પણ શાંતિ ન થાય. કારણ કે ભ્રાંતિમાં શાંતિ ન હોય, અને શાંતિમાં ભ્રાંતિ ન હોય. તો પ્રકાશ છે પરમ શાંતિ. એટલે કાલ સાંજનો જે પ્રકાશ હતો એનું એક સત્રાક્ષર બન્યું, એટલે દિવાલ ઉપર લખી દીધું. એ પેલી પેન આવે છે ને, માર્કરથી લખો, એટલે લખી દો, હું અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ છું. સત્રાક્ષર. હું એમ આઈ, તો આ હું નથી જે તમે જુઓ છો, આ બધું છે આ હું, ને આ બધું નથી. અને હું પાછું કેવળ નહીં, અખિલ. અખિલ છે એ આખું પૂર્ણ વાચક, એબ્સોલ્યુટ. હું અખિલ અનંત અખંડ, ત્રણ અક્ષરવાળા 5 શબ્દ, અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ છું, પૂર્ણ વિરામ. એટલે વ્યાપકમાં મોકલ્યું છે, સુપ્રયોગ ફોટો છે, એટલે એકદમ આરપાર. એને એમ કે સમજવામાં કાંઈ અગવડ ન પડે. કોઈ પણ ભલે ભ્રાંતિ સાથે જોડાયેલો હોય, પણ પ્રકાશ છે ને ભ્રાંતિ નથી. આ સ્પંદ, ચલન અને દ્રશ્ય, હું ને જગત દ્રશ્યમાં આવે, ઇલ્યુઝનમાં આવે. એટલે આને પોતે સાથે જોડે એટલે આ હેરાન થઈને મરી જાય, પાછો આવે ને જાય, ભમ્યા કરે. અને આમાં એ કાંઈ નહીં, આધી રાત મેં 0-0, કોઈને બાપની સાડી પારની. આવું ક્લિયર નથી? મૂર્ખા નહીં ખબર પડે, પણ એ પછી ખબર પડે, પણ પાછું મૂર્ખો જ રહે. એ અજીબ છે. શું લખ્યું? હું નામ અમારા અક્ષરે લખી દીધું. ખબર પડે તો કેવળ કરતા અખિલ એકદમ પૂર્ણ, એબ્સોલ્યુટ. નિરપેક્ષમાં બંને છે, અખિલ અને નિખિલ. ખબર પડે એટલે પેલા ભાઈબંધ હતા ને, ભગવા પહેરતા હતા, એ કહેતા અખિલ અને નિખિલમાં શું ડિફરન્સ? અમે કીધું એક જ નહીં. હા, એક જ. હા, બ્લેક પેન તો ત્યાંથી, એ રમણ પ્રભુ પેલામાંથી લાવતો, વ્યાપકનું છે ને. બોલો હવે ઉઘાડમાં કઈ બાકી? એટલે જે તમને માનો છો, અથવા તમારું જે બધું માનો છો ને, જે કરો છો, રહ્યો છો, જીવો છો, જન્મો છો, જીવો છો, મરો છો, સુખી દુઃખી થાવ છો, હું મારું કરો છો, આમ કરો, કોમ્પિટિશન, કમ્પેરિઝન ગમે તે સ્પર્ધા, અને સમજાય બધાની સાથે કમ્પેરિઝન, શું કહેવાય, તુલના. હા, તો એ બધું સ્પંદ ભ્રમમાં આવે, ઇલ્યુઝનમાં આવે. એટલે ઇલ્યુઝન, ચલન અને દ્રશ્ય, હું ને જગત એમાં આવે.
એટલે અહીં એ કાંઈ નથી. લાગણીમાં બધું આવી જાય. કોઈ પ્રકારની જે ભ્રાંતિ છે ને એ બધી લાગણીમાં આવી જાય. લાગણી નથી બિલકુલ પહેલેથી ઇન્નેટ. આપણને જે આનંદ હોય પણ એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એ આનંદ સમજાય. એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. પેન કાઢી લેવા ગયા છે. સારી. હા, કાળી એટલે માર્કર. બધા સારી લેવા ગયા એમ જ ખલાસ થઈ ગયા. પછી જો દાખલા તરીકે બધા વસિષ્ઠ કેવું બધું બધા શબ્દો યુઝ કરે તો એ નેચરલ નોર્મલ. ધારો કે ભગ, ધારો કે સ્તન, પછી ધારો કે કુલાના માટે શબ્દો નિતમ, તો આપણને નેચરલ નોર્મલ લાગે એકદમ. જે વલ્ગર જે બધાને જે હોય છે અંદર ભ્રાંતિ થાય છે એવું ન લાગે. એટલે એવી રીતે બધી સ્ત્રીઓમાં એવું લાગે ઇન્નેટ. નહીં ખ્યાલ આવતા? અને પણ આ સ્ત્રીમાં પોતામાં ઇલ્યુઝન છે અને પેલા પુરુષમાં ઇલ્યુઝન છે. એટલે બે ખલાસ થઈ જાય. સમજાય? નહીં તો વસી આખું એન્સાઇક્લોપીડિયા છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું એન્સાઇક્લોપીડિયા છે યોગવાસી. અને તો પછી અનંતપૂર્ણ નિરપેક્ષ સતને શું કહ્યું? આખા યોગવાસીસ નો જે સાર છે ને, એ જે યોગવાસીસ કહેવા માંગે છે, જે પ્રકાશ કરવા માંગે છે, એ અનંતપૂર્ણ નિરપેક્ષ છે. સારી ચાલે છે. કદાચ આખું યોગવાસી માસ્ટર થઈ જાય તો એ ખબર ન પડે. બીજી કારણ કે એ પોતાની ભ્રાંતિથી ઉભા રહો. ભ્રાંતિથી સમજે ને. આ શું કઈ ગયેલી છે સારી ને એ જોઈએ. કઈ ચાલે છે સારી. પણ લખી જુઓ નથી. પેલી મેડમ હતા કે આ શું કરો છો આમ, આ શું છે એમ. એટલે હું તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ. આ શું કઈ ગયેલી છે? બીજી ક્યાં હતી? રહેવા દો ને, આપણે સાદી જ લાવો ને. અમે તો લખી લીધેલું છે દિવાલ પર, એ જ ફોટો એનું જ બનવાનું છે. આનું કઈ બનાવવાનું નથી. છતાં જોઈએ આપણે. બોલો, આખો ઉઘાડ થઈ ગયો? હા પ્રભુ. કેવી રીતે? શું આ અખિલ જે છે ને, અખિલ, અનંત, અખિલ. ના, 5 શબ્દો છે, 3 અક્ષર વાળા. હું અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ છું. અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ. અને હું છું. એને જ બનવાનું છે. એ ક્લિયર જ છે. ના, સારી છે. દરેક પોતાને સારી જ માને છે, પણ કાંઈ હોતું નથી બ્રહ્મણ મોહ સિવાય. આગળથી રહ્યું તો સારું. આવી તો ગયું. આ નીચે ગયું મીંડું. બીજામાં આવી ગયું. હા, બીજા પાનામાં આવે તો ખરું ને. આવી ગયું. આવે આમ ગયું થોડું ફીરશે, અહીંથી લઈએ. હવે મસ્ત આવશે. બરોબર છે. હા.
એકદમ જગ્યા ફૂલ મળી. 3 અક્ષરવાળા 5 શબ્દ અને બધે પૂર્ણ. હવે લાઈન સીધી આવે. હા. પૂરા એટલી જગ્યા જોવે એટલી મળી. આ તો બહાર નહીં જાય ને. ના. લ્યો સુસીટું આ લઈ લો. થોડું ઊંચું ગયું આમ. પેલું સીધું નહીં એ થાય. લઈ લેશે ફોટો એ રીતે લેશે. અક્ષર બરોબર છે. એકદમ ક્લિયર. ડીપ છે ને ક્લિયર છે. આમ થોડા ગયા છે પણ તમે સીધું લ્યો ને. આમ બરોબર છે. સિમેટ્રિકલ છે. એ લ્યો આ પછી એ થયું. લાઈટ કરજો. હવે સહજ લખીએ. એકડ એક શરૂ કર્યું એવું છે. ચાલશે. એકદમ પરફેક્ટ. લ્યો પ્રકાશ. ત્યાં અહીંયા પ્રકાશના અક્ષર પ્રકાશ છે. જો પ્રકાશના અક્ષર પ્રકાશ છે. દ્રશ્યના અક્ષર આભાસ છે. ઓમ ઓમ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड
અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ अपरिघी निर्भ्रांत निरपेक्ष वसेटराम उत्पत्ति प्रकरण राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण सर्ग 81मो। राजाए बाकी रहेला प्रश्नों उत्तर आप्या। पेज नंबर 313। पेज नंबर 313 सर्ग 81मो। राजाए बाकी रहेला प्रश्नों उत्तर आप्या। आ 81માં સર્ગમાં રાજાએ મંત્રીના ઉત્તરથી બાકી રહેલા રાક્ષસીના પ્રશ્નોનો ક્રમે કરીને ઉત્તર આપ્યો તથા મંત્રીએ દીધેલા ઉત્તરમાં પણ રાજાએ કેટલીક યુક્તિ કહી। ફરીથી લખી દઈશું પછી બરાબર તો અમે પેલું શીટ જ લાવીશું, આ થોડી જગ્યા નાનું શીટ એક બનાવીને લેતા આવશું લાઈન કરીને. ફરીથી લખશો આ મોકલવાની જરૂર નહીં. અને જો ઓરિજિનલ છે ને તમે દિવાલ પર છે એક્ઝેક્ટ છે એટલે બનાવો એનું જ સ્ટીકર ને વચનામૃત એનું જ બનાવો, દિવાલ પર છે એનું જ. આ મોકલવાની જરૂર નહીં. પેલું મોકલું જ છે ને વ્યાપકમાં એ દેખાડજો. એટલે એ સ્ટાન્ડર્ડ આપણે એ જ રાખો ને, કારણ કે એ અક્ષરો એક્ઝેક્ટ છે. આ એક્ઝેક્ટ છે બરાબર. જો આ સિમેટ્રિકલ છે, જુઓ આ સિમેટ્રિકલ છે. એ તો પ્રકાશમાં સૂર્ય ભગવાન ઉગે ને આમ તો એ ડીપ કરી શકે, કોમ્પ્યુટરમાં ડીપ કરી શકે ને. જો આવું ડીપ હોય ને તો વાંધો ના આવે, પણ આ છે ને આગળના લાઇટમાં આપણા અક્ષરો ચોખ્ખા વંચાય. જો આ સિમેટ્રિકલ છે, દિવાલ પર લખ્યું હોય બતાડજો, અને વ્યાપકમાં મોકલેલું છે. આ બધું આખો બધા અક્ષરો સિમેટ્રિકલ છે ને, એટલે એ જ રાખો, બીજું લખવાની જરૂર નહીં. ચાલો એટલે 3 અક્ષરવાળા 5 શબ્દો છે એટલે બધું આવી જાય. એટલે જે હું એમ જે રમણ કહે છે ને હું એમ હું કોણ છું, તો આ એક એપ્રોપ્રિએટ એક્ઝેક્ટ અને એબ્સોલ્યુટ. હું અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ છું. એટલે પ્રકાશ છે એમાં બ્રહ્મ માત્ર સૃષ્ટિ ભાષે છે. એ સ્પંદ એટલે વાઇબ્રેશન્સ એ પણ નથી. બધા કે અહીં સારા વાઇબ્રેશન છે ને અહીંયા આવા વાઇબ્રેશન, પણ એ છે જ નહીં. એટલે બધી ભ્રાંતિઓ જ છે. વેદાંત બ્રહ્મની વાત કરવાવાળા વાઇબ્રેશનને લે, અને પછી એમાં પછી જે હું ને જગતનો જે ભ્રમ છે, આઈ એન્ડ વર્લ્ડ અથવા કોસ્મોસ ફિનોમિના, તો એને પછી બ્રહ્મ કહે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એટલે જે સ્પંદ બ્રહ્મ અને દ્રશ્ય બ્રહ્મ, હું ને જગત બ્રહ્મ, દ્રષ્ટા દ્રશ્ય, સાક્ષી સાક્ષ્ય, તુર્ય સુધી એ બ્રહ્મને બ્રહ્મ કહે. એટલે આખું વેદાંત ફેલ. અને આમાં બ્રહ્મ જ છે. આ જે ઓરિજિનલ અહમ બ્રહ્માસ્મી, આ ઓરિજિનલ જે પ્રકાશ છે, બ્રહ્મ જે પ્રકાશ છે, એટલે હું બ્રહ્મ જે બ્રહ્મ જ્યોતિ, બ્રહ્મ તેજ, તો હું બ્રહ્મ પ્રકાશ છું. સમજે? પેલું બ્રહ્મ શબ્દો જ રહે. એટલે આભાસાકાર વિકાર એટલે ઇલ્યુઝન, ભ્રમ. સમજે? એટલે હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું. હવે એ કેવી રીતે ખબર પડે? ધારો કે બ્રહ્મ પ્રકાશ પોતે હોય
કેમ કે પ્રકાશ પોતે પ્રકાશ પોતાના અક્ષરો કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, તો એ શબ્દો નથી, પ્રકાશ છે. સમજાય? તો કેવી રીતે ખબર પડે કે સામાન્ય માણસ દેખાતો હોય અને હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, અહીંયા એક કહેવાનું, અહીંયા જે બધો પ્રકાશ થાય છે ને એ વિચારવાણી શબ્દ નથી, પરાપશ્યંથી મધ્યમાં વિખરી નથી, પણ પ્રકાશ. આ બધો પ્રકાશ તમે ક્યાંય પણ જોશો, કોઈ પણ અક્ષર જોશો ક્યાંય પણ પહેલેથી છેલ્લે તમારી ગોલ્ડન જ્યુબિલીમાં 50, એટલે સામાન્ય વ્યવહારનો વિવેક થતો હશે તો પણ એ પ્રકાશ હશે, એ શબ્દો નથી, એ પ્રકાશ. કેમ? કારણ કે એની અંદર હું તું મારું તારું નહીં હોય, રાગદ્વેષ નહીં હોય, ભેદાભેદ નહીં હોય, લેવા દેવા નહીં હોય, બડા છોટા ભલા બુરા નહીં હોય, સમષ્ટિ વ્યષ્ટિ, કારણો સૂક્ષ્મ સ્થૂળ, માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ કશું નહીં હોય. અહીંયા જે થાય એમાં જે બધું દેખાય એમાં, એટલે જેની વચ્ચે જો આ દ્રષ્ટિ હોય, બ્રહ્મ દ્રષ્ટિ હોય, પ્રકાશ દ્રષ્ટિ, તો એને અહીંયા બ્રહ્મ પ્રકાશ જ દેખાય. નહીં તો પોતાની જેવું દેખે તો એ જોઈ લે કે પોતે શું કરે છે અને પોતે હું રહ્યો છું, અને અહીંયા જોઈ લે કે શું છે. એટલે અમે શિવરા અરુણ પ્રભુ કીધેલું બહુ કરતા હતા ને, એટલે અમે કીધું અમે જે રહ્યા છીએ તમે નથી રહ્યા, અમે કર્યું છે તમે નથી કર્યું, તમે રહ્યા છો એ અમે નથી રહ્યા, તમે કર્યું છે અમે નથી કર્યું, પછી પાછું બંધ થાય. કોઈ વાતમાં સમજે, જડ થઈ ગયું, અજડ. આમ અહીં તો નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ. તમારે જતા જતા વાત થઈ છે ને પેલા બે ગાંધીનગરિયા કોબાવાળા. ના, એ પ્રભુ એમની ગાડી લઈને નીકળ્યા હતા, એ ગાડી લઈને આવ્યા હતા. અચ્છા, એમ જ ગયા. હા, એમની ગાડી લઈને. હા, એમ. અહીં ફૂલ તત્વ બધું છે, 1 કલાક 21 મિનિટ ને અમુક સેકન્ડ એ વ્યાપકમાં છે. એ બાબા પ્રભુએ આમ ફૂલ હાર્ટ કર્યા છે 17. અદ્ભુત 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 પ્રકાશ 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 મુકા પ્રભુએ કરે. એટલે આમાં શું છે, આ માણસ સમજતો નથી કોઈ વાતે. બસ હું આ છું અને તમે આ છો અને આ બધું આ છે, આ બધું છે. એટલે એ જે સ્પંદ ભ્રમ અને દ્રશ્ય ભ્રમ, હું જગત ભ્રમ, એમાંથી નીકળતો જ નહીં. એને આમ બાથે પડી ગયો છે એમ કહેવાય ને, તમારી લેંગ્વેજમાં શું કહે? બાથે પડી ગયો, કોઠે પડી ગયું. ના, આમ ચોંટી રહ્યો છે, ચોંટી રહ્યો. સમજે? એની લીલા દેવ થઈ ગઈ હતી અને પાછી એ પ્રગટ થઈ ને, આને આનંદ આવી ગયો હતો ગોવા પ્રમાણે કે આમથી મળવાની. જો 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 આવું થાય છે. અને અમે કીધું કે આ લાડવા છે તો પછી એની અંદર પેલી છે, અંદર એનો ભાવ છે, એટલે લાડવા બંધ કરી દીધા. પણ લાડવા બંધ કરવાથી ભાવ થોડો બંધ થાય. હા, મામા પ્રભુ આમ કરે કે મને કઈ કહેતા નહીં, વગર કીધે છે જે છે એ વગર કીધે છે, નથી એ વગર કીધે નથી, છે એ વગર કીધે છે. હવે એવું દેખાય કે આ પ્રકાશ છે, પણ આ એટલે આ નહીં. હું અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ છું, પૂર્ણ વિરામ. પણ હવે કહ્યું એમ કે સારું આ દેખાય છે અમને, એનું હું તો દેખાય છે, પણ એ પ્રકાશ જ ગમે તેવું જુઓ તો એ પ્રકાશ જ દેખાય છે, કારણ કે બીજું નથી. હવે એ કેવી રીતે ખબર પડે કે ગમે તેવું જુઓ એને કોઈ પણ અવસ્થામાં તો એ પ્રકાશ જ દેખાય છે અને બીજું દેખાતું નથી? કારણ કે બીજું હોય તો દેખાય ને, એને આભાસાકાર વિકારથી જોવે, દેહથી કે મનથી કે જીવથી કે સાક્ષીથી, તુર્યથી, તો પણ તુર્યાથી જ દેખાય. કેવી રીતે? કારણ કે બીજું હોય તો ને, એને બીજું જોવું હોય ધારો કે તો શું જોવે? દૂધમાંથી પોરા કાઢે, દૂધમાંથી કેમ ન કાઢીએ? કે જડે જ નહીં, કશું મળે જ નહીં. કેમ? આ તમે તમારે જીવવા નથી જોતું, ખાવા પીવા નથી જોતું, પહેરવા ઉઠવા પાથરવા નથી જોતું, ટાટતા પ્રસાદથી રક્ષણ નથી જોતું,
જેણે આમ ખંજવાળી દીધું જોવે તો છે. જોવે છે ને, જોવે છે તો જોવે છે. પણ એ બધું તમને કાંઈ પણ દેખાય છે તમારામાં કે ગમે તેમાં કે ગમે ત્યાં કે ગમે ત્યારે, તો એ પ્રકાશ જ છે. સ્પંદ ભ્રમ નથી ને દ્રશ્ય ભ્રમ નથી. એ પ્રકાશ જ દેખાય છે. ખાલી જોવામાં ફેર છે. પ્રકાશ પોતામાં પ્રકાશ છે અને પ્રકાશ પોતામાં સ્પંદ ભ્રમ ને દ્રશ્ય ભ્રમ નથી. શું? તો અહીં પ્રકાશ પોતામાં પ્રકાશ છે અને સ્પંદ ભ્રમ દ્રશ્ય ભ્રમથી જુઓ તો એ પ્રકાશને જ જુઓ છો, કારણ કે સ્પંદ ભ્રમ દ્રશ્ય ભ્રમ એ પ્રકાશનું એપિયરન્સ છે. એટલે એનું ઓરિજિનાલિટી તો પ્રકાશ જ છે. તમે દાગીના જુઓ તો એ સોનું જ છે. કાળા કુંડળ વીંટી જુઓ, સોનું જુઓ તો બરાબર છે અને દાગીના જુઓ તો બરાબર, કારણ કે સોનું. એટલે એવી રીતે વસ્તુ કે છે બ્રહ્મ જ જગત છે. પણ તમે ભ્રમથી જુઓ તો બ્રહ્મને જગત જુઓ છો, સમજે? પણ તમે તત્વ બ્રહ્મથી જુઓ તો એ બ્રહ્મ છે. જગત જ્યાં જુઓ છો એ બ્રહ્મ જ છે. દ્વૈત નથી, એટલે બે તત્વ નથી, એક જ તત્વ છે. બ્રહ્મ અને જગત બે તત્વ નથી. એ તમે ભ્રમથી જુઓ છો તો ભ્રમ કોઈ વસ્તુ નથી, એટલે જગત કોઈ વસ્તુ નથી અને બ્રહ્મ જ છે. અને જેને ભ્રમ હોય અને ભ્રમ ન હોય ને બ્રહ્મ જ હોય અને કાંઈ નથી એવો ભ્રમ હોય, સમજાય છે? તો કાંઈ બ્રહ્મ જ હોય અને કાંઈ નથી એવો ભ્રમ ન હોય તો સહજ પરમ શાંતિ હોય. અને કાંઈ નથી એવો ભ્રમ હોય, બ્રહ્મ ભલે બોલતો હોય પણ એને કાંઈ ને કાંઈ મથામણ હોય. બિનજરૂરી શું કહેવાય છે ને, લેવા દેવા વગરની બધી ખોટી મથામણો જ હોય. આને કોઈ મથામણ ન હોય. બિનજરૂરી લેવા દેવા વગરની ખોટી, સમજાય? અને બધું ભમવાનું દોડાદોડી, એ આને કાંઈ ન હોય. આમ દેખાય, ખબર પડે કે બ્રહ્મ અને ભ્રમ. આ તો કીધેલું છે કે ઇન્નેટ પેલા બે શબ્દોથી જ વિવેક હતો. ચાલો, ખબર પડે? સર્ગ 81મો, પેજ નંબર 313. રાજાએ બાકી રહેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. અહીંયા બધું દેખાય ને, ગમે તેવા ભ્રમથી આ ગોઠવી દેજો, આવડી ગયું. ગમે તેવા ભ્રમથી કે દ્રશ્યથી જોવે તો એ બ્રહ્મને જ જુએ છે, કારણ કે બીજું છે જ નહીં. તમે કડાકંડાળ વીંટી જુઓ સોનું જ જુઓ તો એમાં કોઈ ફરક નથી. બ્રહ્મ દ્રષ્ટિ હોય કે ભ્રમ દ્રષ્ટિ હોય, પણ બ્રહ્મ જ છે. પણ તકલીફ શું થાય કે કાંઈ નથી એવો ભ્રમ રાખે ને તો તકલીફ બધી, હેરાનગતિના પોટલા એમ આપણી સીધી સાદી ભાષામાં. અને કાંઈ નથી એવો ભ્રમ છે જ નહીં, રાખો તોય. અને ભ્રમ ન રહે તો એ બ્રહ્મ જ છે. ભ્રમ રાખો ત્યાંય બ્રહ્મ જ છે. તો એ કેવળ પણ એનો આજે કીધું ને, હું અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ છું, તો પછી સહજ પરમ શાંતિ. આ પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશાંતિ સહજ છે. વસિષ્ઠ રામને એકબીજા હારે માથાકૂટ થઈ, અહીં કોઈ માથાકૂટ નથી. ઇન્નેટ શાસ્ત્ર ગુરુની કોઈ લમણાફોડ નથી. એવું લાગે? કેવી રીતે? ચોખ્ખો પ્રકાશ છે. એટલે એમ કે તમારે હૃદય જ નથી, દિલ જ નથી, લાગણી. અત્યાર સુધી તો એમ જ હતું કે લાગણી બહુ સારી વસ્તુ છે. કાલે જ ક્લિયર થયું. શું? લાગણી એટલે વળગણ. લાગણી એટલે વળગણ નહીં, લાગણી એટલે ભ્રાંતિ. ભ્રાંતિ એવું જ હતું. લાગણી તો સારી વસ્તુ છે. હે? અત્યાર સુધી એમ હતું કે લાગણી તો સારી વસ્તુ છે. શું કીધું? આટલા દિવસ એવું હતું કે લાગણી તો વસ્તુ સારી ગણાય. હવે એવું જ આને કોઈ લાગણી, અમે એમ કહીએ તમને આ પ્રકાશની જરાય લાગણી નથી. બોલો.
અને અમને દેખાય છે એમાં જરાય લાગણી નથી. આ બધું આકાશથી પૃથ્વી કેમ છે? પ્રકાશ કેવો નેટ છે ને, ચોખ્ખો. ચાલો, આ ચોપડી વંચાય તો જ પ્રકાશ છે. ચોપડીમાં પ્રકાશ છે. વંચાય એમાં, યાદ રખાય એમાં, બોલાય એમાં, અર્થો થાય એમાં. સહજ પ્રકાશ છે. પ્રકાશ પોતામાં પ્રકાશ છે, અને પ્રકાશ પોતામાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતો નથી. કેવું? પ્રકાશમાં શાસ્ત્ર ગુરુ નથી, પ્રકાશમાં અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, કાંઈ આવતું જતું નથી. પ્રકાશ કીધું ને, હું અખિલ અનંત અખંડ અભેદ પ્રકાશ છું. પૂર્ણ વિરામ. આપણે પૂર્ણ વિરામ બોલીએ ને એટલે કલ્પેશ પ્રભુ પૂર્ણ વિરામ લખે. આપણે મીંડું કહીએ, પૂર્ણ વિરામ એટલે પોઈન્ટ. કેવું મામા પ્રભુ? મામા પ્રભુ કે આપણે ગમે એવા સજ્જન થવા જઈએ ને પણ બધું પોકળ ખુલ્લું થઈ જાય. સજ્જન દેખાવા જઈએ પણ વસ્તાલવાળા મામા પ્રભુને શું કે ખબર? પેલા કહેતા હતા, પેલા ઘડિયાળવાળા પ્રભુ કે મામા પ્રભુ રાડાર છે. રડાર 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 બધા મેસેજ આવી જાય. આપણે એ બોલ્યા હોય ને એટલે એ ત્યાં રહ્યા હોય ને મામા પ્રભુ તો આખા વસ્ત્રાલવાળાને ખબર પડી જાય. અમે જઈશું ને 2 વાગે તો તમારે વચનામૃત લગાડવા જ રહેવું પડશે. કેટલા થયા? 5 છે કે 6? આજનું ગણીએ તો 6 થાય. મસ્ત મસ્ત છે. ચાલો, એમ તો અમે છીએ 2:15 કે 2:30 સુધી તો અમે છીએ. ચાલો, લગભગ થઈ બી જાય નહીં? તમારે સાંજે રવિવારે સાંજે ક્લાસ છે? પરીક્ષાઓ નજીક આવે છે ને એટલે રાખે. બરાબર. ચાલો, અમારે એક વાઇસ પ્રિન્સિપલ હતા, જેવી શાહ કે એવું, બહુ સરળ ધોતિયું એવું ખમીસ પહેરીને જ આવતો, બાજુમાં જ રહેતા હતા. તો એ ઘણા પીરિયડ ન આવે અને પછી આવું રવિવાર કે એવું રાખે ને કેમેસ્ટ્રીને એવું લેતા, તો એવું ફટફડાટ તમારે ફટફટાટ લખી જ લ્યો એમ, અને એને બધું આમ સીધું આવવા જ માંડે, લખાવી દે બધું, એ જ આવે બધું પેપરમાં. જેવી શાહ એકદમ સિમ્પલ. ધોતિયું સિમ્પલ, ધોતિયું ખમીર. કારણ કે આર્ય સમાજની સ્કૂલ ને એટલે બધા સિમ્પલ, બધા એવા જ સીધા સાદા, સરળ સીધા સાદા. એમાં ડિસિપ્લિન હોય ને આર્યમાં. દયાનંદ સરસ્વતી એટલે બહુ સ્ટ્રિક્ટ હતા, નિરાકારવાદી હતા. એને રામકૃષ્ણ પરમહંસને જોયેલા. એક બગીચામાં રામકૃષ્ણ પરમહંસ હતા ને ભાવ સમાધિ, એટલે કેશવચંદ્ર સેન અને બીજા કોઈ હતા, બ્રાહ્મો સમાજના અગ્રણી, અને દયાનંદ સરસ્વતી, અને ત્રીજા કોઈ હતા એવા જ. એટલે દયાનંદ સરસ્વતી એવું બોલ્યા કે આપણે શાસ્ત્રમાંથી મથન કરીને છાશ પીધી છે અને આ મહાપુરુષે માખણ ખાધું છે. રામકૃષ્ણ પરમહંસ વિશે એવું બોલ્યા. 3 જણ છે, કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી અને ત્રીજો કોઈ છે. ચાલો, આ જોઈએ એટલે તો રિસર્ચ તમને સામાન્ય માણસ જ દેખાય. બોલો, જો વિશેષ દેખાય ને તો અમે સામાન્ય છીએ, વિશેષ નથી.
શું સામાન્ય માણસ, સામાન્ય. હા, અને તમે વિશેષ. પોતે બીજાને ગોથું ખવડાવો, પોતે પોતે ગોથું ખાઈ ખાઈને જાઓ બીજાને ખવડાવે. અને પોતે ખાઈ જાઓ. પણ ખાવાથી તો ભૂખ મટે ને. ભૂખ લાગી હોય ને ખાય તો ભૂખ મટે. ગોથું ખાય એની ભૂખ મટે ને, વધે, વકરે. વક્રતુંડ એ તો ગણપતિ આવી ગયા. મહાકાય. ચલો. સર્ગ 81મો. રાજાએ બાકી રહેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. પેજ નંબર 313. આ 81મા સર્ગમાં રાજાએ મંત્રીના ઉત્તરથી બાકી રહેલા રાક્ષસીના પ્રશ્નનો ક્રમે કરીને ઉત્તર આપ્યો તથા મંત્રીએ દીધેલા ઉત્તરમાં પણ રાજાએ કેટલી એક યુક્તિ કહી. રાક્ષસી બોલી, હે મંત્રી, તમારું બોલવું પવિત્ર તથા પરમાર્થ રૂપ છે. હવે બાકીના પ્રશ્નોનો ઉત્તર આ કમલલોચન રાજા આપે. રાજા બોલ્યો, હે રાક્ષસી, જ્યારે જગતની પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે જ આત્મપ્રતીતિ થાય છે, અને જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ થાય છે ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. હે રાક્ષસી, જ્યારે જગતની પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે જ આત્મપ્રતીતિ થાય છે, અને જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ થાય છે ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. આત્મસત્તામાં સંવેદનનો વિકાસ થાય છે એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે, અને આત્મસત્તામાં સંવેદનનો સંકોચ થાય છે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે. માટે વેદાંતના વાક્યોની નિષ્ઠા વાણીથી પણ અગોચર છે. આ ચર તથા આચર જગત આત્માની ચિત્તલય લીલા છે. તે જગત છે અને નથી એવી રીતે બે કોટી પક્ષરૂપ છે. બે કોટી એટલે કૌંસમાં પક્ષરૂપ છે. તેમજ બે કોટીની વચ્ચે એ વેદાંત ભણ્યો નતો, પણ ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો ચિત્ત ચૈતન્ય વિલાસ એટલે તરંગ જળ વિલાસ, જળ રૂપ છે, જળ લટકા કરે જળ પાસે. દ્રષ્ટાંત. ચિત્ત એટલે તરંગ, ચૈતન્ય એટલે જળ, વિલાસ હાલવું દુલવું, હમણાં સ્પંદ કીધું એ જળ રૂપ છે એટલે ચૈતન્ય રૂપ છે, બ્રહ્મ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ. એટલે બધા શિક્ષકો આ સાંભળે ને માણસાને બધે, એટલે કે અમે આવું ભણાવ્યું જ નથી, પણ એને ખબર હોય તો ને પ્રકાશ ન રહ્યા હોય, ભ્રાંતિ જ રહ્યા હોય. સમજે? એટલે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તરંગ જળ વિલાસ, જળનું હાલવું દૂરવું, જળ રૂપ છે, જળ લટકા કરે જળ પાસે. ચાલો. આ ચર તથા અચર જગત આત્માની ચિત્તલય લીલા છે. તે જગત છે અને નથી એવી રીતે બે કોટી રૂપ છે. તેમજ બે કોટીની વચ્ચે રહેલું છે. કૌંસમાં સત્વ તથા અસત્વ અને ભાન તથા અભાન એ બે કોટીની વચ્ચે રહેલ છે. સારાંશ કે અનિર્વચનીય છે. પરમાત્મા વિશ્વરૂપે ભિન્ન ભિન્ન રૂપે છે, તો પણ તેનું અખંડિતપણું ખંડિત નથી. આમ હે બદરા, અખંડ હું અખિલ અનંત અખંડ અભેદ, કોઈ બાકી નહીં, બીજું કઈ ખુશી જ ન શકે, પ્રકાશ છું. અને આપણે પહેલેથી કીધું કે આ પ્રકાશ છે, પ્રકાશ છે, આ બ્રહ્મ પ્રકાશ, વશિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધ. તો આ છે એ વક્તા શ્રોતા નથી, વક્તૃત્વ શ્રોતૃત્વ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી, પ્રકાશ છે ને. ચાલો, ઉઘાડમાં કંઈ બાકી જ નથી. આનાથી લાભ થાય ખરો? આ માણસ સમજે
તો એને આમ કશી ગતા કામ પડે કંઈ કે આમ બેભાન જ રહે, એટલે આમ ભ્રમ જ રહે, મોહ જ રહે, ઇલ્યુઝન ડિલ્યુઝન, તો શું ફેર પડે? એના ઈગોમાં કંઈ ફેર પડે? એના આઈ એન્ડ માઇન્ડ, આ હું ને મારુંમાં, પછી રાગ દ્વેષ, ઈચ્છા અનિચ્છામાં, પછી દેખાદેખી ચડસા ચડસીમાં, પછી ધન અને ભોગોમાં, આ પછી દુનિયાના દેખાવોમાં, એમાં કંઈ ફેર ન પડે ને. આમ અતિશયોક્તિ ન કરી તો ભલે 0.01 કે 1% કે 2-5% કે કેટલો ઘણો પડે એમ તો. એટલે કેવો પડે પ્રેક્ટિકલી? પ્રેક્ટિકલી પડે એમ. કેવો? શાંતિ પડે? ઘણી શાંતિ અનુભવ. પડે પ્રેક્ટિકલી 100% એવી રીતે પડે કે મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ, मैं પછી આ બધી કચરાપટ્ટી ચાલુ થાય એટલે એનું હું જીરો થાય. વસીટ કચરો કે છે, કચરો. તો પ્રકાશમાં કોઈ કચરો નથી અને કોઈ કચરો પ્રકાશ નથી. બ્રહ્મમાં કોઈ જગત નથી અને કોઈ જગત બ્રહ્મ નથી. ચાલો ચલો